નમસ્કાર, મારું નામ ડૉક્ટર અતુલ પટેલ છે. હું એલડી એન્જિનિયરિંગ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છું, મેથેમેટિક્સ ભણાવું છું. આપણે પાવર સિરીઝ મેથડથી ડિફરન્શિયલ ઇક્વેશન સોલ્વ કરવાના યુનિટની અંદર ટોટલ 5 લેક્ચર જોયા, જેમાં ઓર્ડિનરી પોઈન્ટ, રેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ, ફ્રોબિનીઝ મેથડથી કેવી રીતના સમ સોલ્વ કરવા એ ડિટેલમાં જોયું. હવે બે સ્પેશિયલ ડિફરન્શિયલ ઇક્વેશન છે, એક બેસલ્સ ડિફરન્શિયલ ઇક્વેશન અને એક લિઝેન્ડર ડિફરન્શિયલ ઇક્વેશન. આ બે ડિફરન્શિયલ ઇક્વેશનના સોલ્યુશન આપણે જોઈશું. આજે એમાંથી એક બેસલ્સ ડિફરન્શિયલ ઇક્વેશનનું સોલ્યુશન જોઈએ અને એની થોડી પ્રોપર્ટી જોઈશું. એક્સ સ્ક્વેર વાય ડબલ ડેશ પ્લસ એક્સ વાય ડેશ પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ એન સ્ક્વેર વાય ઇક્વલ ટુ 0. આ જે ઇક્વેશન છે, આ ઇક્વેશનને બેસલ્સ ડિફરન્શિયલ ઇક્વેશન કહેવામાં આવે છે, જેમાં એન ઉપર ડિપેન્ડ્સ હોય છે અને એના સોલ્યુશન એન ઉપર હોય. એનની વેલ્યુ જુદી જુદી લેતા જઈએ એમ આપણને જુદા જુદા ડિફરન્શિયલ ઇક્વેશન મળે. સો આને આપણે ડિફરન્શિયલ ઇક્વેશન નંબર 1 કહીએ, રાઈટ? ઓકે, નાવ સોલ્યુશન. તો પહેલાં એને સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરીએ. તો સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરવા માટે એક્સ સ્ક્વેરથી ડિવાઈડ કરીએ. સો ડિવાઇડેડ બાય એક્સ સ્ક્વેર ઓન બોથ સાઇડ. So y double dash plus 1 upon x y dash plus x square minus n square x square y, this is equal to 0. હવે આને આપણે સ્ટાન્ડર્ડ ફોર્મ સાથે કમ્પેર કરીએ. સો કમ્પેર y double dash plus p of x y dash plus q of x y equal to 0. અને બંનેને કમ્પેર કરતા આપણને px બરાબર મળશે px is equal to 1 by x and q of x equal to x square minus n square upon x square. હવે અહીંયા જોઈએ કે જ્યારે આપણે x ટેન્સ ટુ 0 લઈશું, તો x ટેન્સ ટુ 0 લઈએ તો p ઓફ x એ બી ટેન્સ ટુ ઇન્ફિનિટી થશે અને q ઓફ x એ બી ટેન્સ ટુ ઇન્ફિનિટી થશે. Therefore x is equal to 0 is a singular point. ઓકે, એટલે x is equal to 0 એ સિંગ્યુલર પોઈન્ટ છે, ઓર્ડિનરી પોઈન્ટ નથી. હવે આપણે જોઈએ કે x is equal to 0 જે છે એ રેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ છે કે નહીં. તો એના માટે આપણે x ઇન્ટુ px ફાઇન્ડ કરીએ. તો x ઇન્ટુ px, તો દેટ ઇઝ ઇક્વલ ટુ 1 અને x સ્ક્વેર ઇન્ટુ qx. સો x સ્ક્વેર ઇન્ટુ qx ઇઝ x સ્ક્વેર માઇનસ n સ્ક્વેર. સો x ઇન્ટુ px and x square into qx both are analytic at x is equal to 0. બંને ફંક્શન છે એ x is equal to 0 આગળ એનાલિટિક થયા, એટલે આપણે જે સિંગ્યુલારિટીની પ્રોપર્ટી જોઈ હતી એ પ્રોપર્ટી ઉપરથી આપણે કહી શકીએ કે જે 0 છે એ રેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ છે, કારણ કે x is equal to 0 એ આગળ px અને qx બંને એનાલિટિક નથી એટલે સિંગ્યુલર પોઈન્ટ થયા. અને આપણે px ને x થી મલ્ટીપ્લાય કર્યો અને qx ને x સ્ક્વેરથી મલ્ટીપ્લાય કર્યો અને સિંગ્યુલારિટી રિમૂવ થઈ જાય છે અને જે x px અને x સ્ક્વેર qx જે છે એ બંને 0 આગળ એનાલિટિક ફંક્શન થાય છે, કારણ કે આમાં x ટેન્સ ટુ 0 લઈએ તો આ ઇન્ફિનિટી નથી થતું, આમાં બી x ટેન્સ ટુ 0 લઈએ તો આ ઇન્ફિનિટી નથી થતું. Therefore x is equal to 0 is a regular singular point, right? એટલે x is equal to 0 એ રેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ થયું. એટલે ડિફરન્શિયલ ઇક્વેશન જે છે, ડિફરન્શિયલ ઇક્વેશન 1 એ ફ્રોબેનિયસ મેથડથી સમ સોલ્વ થશે. ઓકે, એટલે આ ડિફરન્શિયલ ઇક્વેશનને સોલ્વ કરવા માટે આપણે ફ્રોબેનિયસ મેથડ વાપરીશું.
રાઈટ. સો અહીંયા આપણને શું મળ્યું છે કે 0 એ x ઇઝ ઇક્વલ ટુ 0 એ રેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ છે, રેગ્યુલર singular point. Okay, so consider y is equal to sigma k is equal to 0 to infinity ak into x raised to m plus k, right. આને જો એક્સપાન્ડ કરીએ તો this is a0 x raised to power m plus a1 x raised to power m plus 1 plus a2 x raised to power m plus 2 plus a3 x raised to power m plus 3 plus a4 x raised to power m plus 4 and so on, right. y થશે આમાં આપણે પછી કોઓપ્શન a0 a1 a2 a3 a4 એ ફાઇન્ડ કરીશું અને m ની વેલ્યુ પણ ફાઇન્ડ કરીશું, રાઈટ. ચલો હવે વાયનું આની અંદર વાય ડબલ ડેશ વાય ડેશ અને એ છે તો આનું વાયનું ડેરિવેટિવ કરીએ તો વાય ડેશ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા કે ઇઝ ઇક્વલ ટુ 0 ટુ ઇન્ફિનિટી એમ પ્લસ કે ઇન્ટુ એ કે એક્સ રેઝ ટુ એમ પ્લસ કે માઇનસ 1, રાઈટ. વાય ડબલ ડેશ બરાબર સિગ્મા k is equal to 0 to infinity આનું ડેરિવેટિવ કરીએ એટલે m પ્લસ કે માઇનસ 1 આગળ આવી જશે તો m પ્લસ કે કોન્સ્ટન્ટ m પ્લસ કે માઇનસ 1 એ કે એક્સ રેઝ ટુ m પ્લસ કે માઇનસ 2, રાઈટ. આ વેલ્યુ આપણે આ ડિફરન્શિયલ ઇક્વેશનમાં મૂકીએ તો એક્સ સ્ક્વેર y y dash and y double dash in 1. ઓકે, તો 1 ની અંદર આ વેલ્યુ મૂકીએ આપણું 1 શું હતું x in this one, so this implies we get x square into sigma k is equal to 0 to infinity m plus k minus 1 ak x raised to m plus k minus 2 plus x into sigma y dash એટલે k is equal to 0 to infinity m plus k into ak into x raised to m plus k minus 1 plus x square minus n square sigma k is equal to 0 to infinity y આપણો શું છે a k x raised to k plus m, this is equal to 0, right. હવે આપણે x સ્ક્વેરથી અને x થી મલ્ટીપ્લાય કરી દઈએ, થોડું સિમ્પ્લિફિકેશન આપીએ. So this implies sigma k is equal to 0 to infinity m plus k minus 1 ak x raised to power m plus k. x સ્ક્વેરથી મલ્ટીપ્લાય કરીશું એટલે આ કેન્સલ થઈ જશે અને x raised to m plus k રહેશે. આમાં x થી મલ્ટીપ્લાય કરીએ તો પ્લસ સિગ્મા k is equal to 0 to infinity m plus k into ak x raised to m plus k, right. આની અંદર મલ્ટીપ્લાય કરીએ so plus sigma k is equal to 0 to infinity ak x raised to k plus m plus 2 minus sigma k is equal to 0 to infinity n square ak x raised to k plus m, this is equal to 0, right.
તો આ આપણી આઈડેન્ટિટી ઇક્વેશન થયું. હવે આમાં લોએસ્ટ ડિગ્રી ટર્મ શું થશે? તો આની અંદર k બરાબર 0 લઈ તો x રેઝ ટુ m થશે. આમાં k બરાબર 0 એટલે x રેઝ ટુ m. આમાં તો m પ્લસ 2 થી ચાલુ થાય છે, k પ્લસ 2 થી m પ્લસ 2 થી ચાલુ થાય છે એટલે થાય. આમાં k બરાબર 0 લઈશું તો આપણને લોએસ્ટ ડિગ્રી ટર્મ મળશે. ઓકે, સો ફાઇન્ડ the coefficient of x raised to m term. Okay, so the coefficient of x raised to m term એ આપણે ફાઇન્ડ કરીએ તો આમાં x raised to m એટલે k બરાબર આપણે શું લેવું પડશે? 0. તો અહીંયાથી મળશે મને m ઇન્ટુ m માઇનસ 1 એ 0, રાઈટ, પ્લસ અહીંયા બી k ઇઝ ઇક્વલ ટુ 0 લઈશું એટલે m ઇન્ટુ એ 0. આ ટર્મમાં તો એક્સ રેઝ ટુ m વાળું ટર્મ આવશે નહીં કારણ કે k 0 લઈશું, m પ્લસ 2 આવશે, આની અંદર આવશે તો માઇનસ n સ્ક્વેર એ 0, ધીસ ઇઝ ઇક્વલ ટુ 0, રાઈટ. એટલે આમાં કોઓપ્શન્ટ કમ્પેર કરીએ તો આ બાજુ 0 છે એટલે આ કોઓપ્શન્ટ આપણો શું થશે? 0. હવે આમાંથી સિમ્પ્લિફાય કરીએ તો આમાંથી મને શું મળશે? ધીસ ઇમ્પ્લાઇઝ m સ્ક્વેર માઇનસ m પ્લસ m માઇનસ n સ્ક્વેર ઇન્ટુ એ 0 equal to 0, right? Okay, now a0 is not equal to 0 because the lowest degree term is x raised to power m, so a0 is not equal to 0. This m is cancelled, so this implies m square minus n square equal to 0 is an indicial equation, right? એટલે આ આપણું ઇન્ડિશિયલ ઇક્વેશન થયું. સો ધીસ ઇમ્પ્લાઇઝ આના રૂટ્સ ફાઇન્ડ કરીએ તો આપણને રૂટ્સ મળશે m ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ n. ઓકે, આ રૂટ્સ ઓફ ધીસ ઇન્ડિશિયલ ઇક્વેશન, રાઈટ. સો m ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ n આપણને રૂટ્સ મળે. હવે આપણે બીજા કોઓપ્શન્ટ જોઈએ, નેક્સ્ટ કોઓપ્શન્ટ લઈએ. સો ફાઇન્ડ ધ કોઓપ્શન્ટ ઓફ x raised to m plus 1. Okay, and equating that is equal to 0. So here I have to take k is equal to 1. So m plus 1, right, into m a1. આની અંદર k is equal to 1 લેવું પડશે. So plus m plus 1 into a1. અહીંયા તો m plus 2 થી સ્ટાર્ટ થાય છે એટલે ટર્મ આવશે નહીં, માઇનસ n સ્ક્વેર a1. this is equal to 0. ઓકે, આનો સિમ્પ્લિફિકેશન આપીએ. સો this implies m plus 1, આમાંથી કોમન નીકાળીએ m plus 1, so m plus 1 whole square into a1 minus n square a1 equal to 0, right? So this implies m plus 1 whole square minus n square into a1 equal to 0. Now m is equal to plus or minus n, right? So this implies m plus 1 whole square minus n square is not equal to 0. જો m is equal to plus or minus n હોય તો આના બરાબર 0 ક્યારે થશે? નહીં. So this implies a1 is equal to 0. આપણને શું મળ્યું? a1 બરાબર 0 મળ્યું છે, રાઈટ. ઓકે, a1 તો આપણો 0 થયો. ક્લિયર? ચલો હવે નેક્સ્ટ આપણે જોઈએ કે compare the coefficient of x raised to power m plus 1 term, right? Okay, find the coefficient of x raised to power m plus k plus 2. Okay, find the coefficient of x raised to power m plus k plus 2, right? Okay.
સો અહીંયા મારે k ઇઝ ઇક્વલ ટુ k પ્લસ 2 લેવા પડે. સો m પ્લસ k પ્લસ 2 રાઈટ. અહીંયા m પ્લસ k પ્લસ 1 a k પ્લસ 2 રાઈટ પ્લસ m k પ્લસ 2 into a k plus 2 plus a k and here minus n square a k plus 2 right. This is equal to 0. m plus k plus 2 common bracket में रहશે m plus k plus 1 plus 1 right into a k plus 2 minus n square a k plus 2 is equal to minus a k right. So this implies m plus k plus 2 whole square, this is m plus k plus 2 minus n square into a k plus 2, this is equal to minus a k right. So this implies a k plus 2 is equal to minus a k upon m plus k plus 2 whole square minus n square. This is my recurrence relation. તો આપણું રિકરન્સ રિલેશન થઈ ગયું રાઈટ. અને આપણી પાસે a1 એ આપણો 0 છે રાઈટ. k is equal to 0 here, take k is equal to 0 right. So a2 is equal to minus a0 upon m plus 2 whole square minus n square right. Take k is equal to 1. So a3 is equal to minus a1 upon m plus 3 whole square minus n square. Now this is equal to 0 because a1 is equal to 0 right. Take k is equal to 2. So a4 is equal to minus a2 upon k is equal to 2. So m plus 4 whole square minus n square right. Now a2 is equal to m plus 2 whole square minus n square. So this is a0 upon m plus 4 whole square minus n square into bracket m plus 2 whole square minus n square right. See a3 is equal to 0. So a5 is also 0, a5 is also 0. Now a6 is equal to minus a4 upon, take k is equal to k is equal to 2, k is equal to 3, k is equal to 4, k is equal to 4 એટલે 4 upon, take k is equal to 4 એટલે m plus 6 whole square minus n square. So this is equal to minus a0 upon m plus 6 whole square minus n square, m plus 4 whole square minus n square into m plus 2 whole square minus n square and so on. આ રીતના ચાલુ રહેશે રાઈટ. હવે આપણે y લખીએ. સો વોટ ઇઝ y? સો y is equal to a0 x raised to power m plus a1 x raised to power m plus 1
plus a2 x raised to power m plus 2 plus a3 x raised to power m plus 3 plus a4 x raised to power m plus 4 and so on, right. So my y is equal to a0 into x raised to power m, right. Now a1 equal to 0, so this term is 0, this term is also 0. Now a2 is equal to minus a0 upon m plus 2 whole square minus n square, right, into x raised to m plus 2, okay, plus a4, so that is a0 upon m plus 2 whole square minus n square into m plus 4 whole square minus n square into x raised to m plus 4 plus, now minus, next term will be minus. So minus a0 into x raised to m plus 6 divided by m plus 2 whole square minus n square m plus 4 whole square minus n square and m plus 6 whole square minus n square, right, and so on. This is y, right. y ને આપણે આ પેજ ઉપર લઈ લઈએ. Now my solution will be, આમાં સોલ્યુશન જે થશે એ આપણું y આવું થશે, કારણ કે આપણો m છે એ પ્લસ ઓર માઇનસ n છે. હવે m ની વેલ્યુ છે m is equal to plus or minus n, right. So my y will be c1 into y at m is equal to n plus c2 into y where m is equal to minus n, right. તો આ બંને વેલ્યુ આપણે લખીએ. સો this is equal to c1 અને આની અંદર m is equal to n લઈએ, right. So a0 into x raised to power n minus a0 upon n plus 2 whole square minus n square into x raised to n plus 2 plus a0 upon n plus 2 whole square minus n square into n plus 4 whole square minus n square, right, into x raised to n plus 4 and so on, right, plus c2 into a0 x raised to minus n minus a0 upon minus n plus 2 whole square minus n square plus a0 upon minus n plus 2 minus n square into minus n plus 4 whole square minus n square into x raised to n plus 4 minus, here it to x raised to power minus n plus 2 and so on. Okay. So this is a general solution of Bessel's equation. ઓકે, એટલે બેસલ્સ ઇક્વેશનનું આ જનરલ સોલ્યુશન્સ હશે. આમાંથી a0 યુ કેન ટેક કોમન એન્ડ યુ કેન રાઇટ ન્યૂ a0 a1. હવે નાવ સી આને આપણે થોડું વધારે સિમ્પ્લિફાય કરી અને એક સારા ટર્મમાં લાવીશું અને અલગ ટર્મમાં લખીએ. તો એક આ ટર્મ છે એને આપણે અલગથી લઈ લઈએ અને સમજીએ કે બેસલ્સ ફંક્શન શું છે. આ બેસલ્સ ડિફરન્શિયલ ઇક્વેશનનું સોલ્યુશન અહીંયા પૂરું થાય છે, પણ એને એક સ્ટાન્ડર્ડ આપણને ગમે એવા રૂપમાં એને લખવું છે. તો ધીસ વોઝ માય વાય. આ મારું જે હતું એ m ઇઝ ઇક્વલ ટુ n માટે એક સોલ્યુશન હતું. સો y ઇઝ ઇક્વલ ટુ આપણું આ સોલ્યુશન હતું, રાઈટ. હવે આને સિમ્પ્લિફાય કરીએ
તો ખાલી આટલા ટર્મને આપણે સિમ્પ્લિફાય કરીએ છીએ, C1 નથી લેતા. તો y ઇઝ ઇક્વલ ટુ આમાંથી A0 હું કોન્સ્ટન્ટ લઈ લઉં છું, તો ઇન્ટુ બ્રેકેટ x રેઝ ટુ પાવર n માઇનસ x રેઝ ટુ પાવર n પ્લસ 2 અપોન, અને સિમ્પ્લિફાય કરીએ તો n પ્લસ 2 સ્ક્વેર કેન્સલ થશે એટલે 2 ઇન્ટુ 2n રાઈટ પ્લસ 2 સ્ક્વેર, ઓકે, n સ્ક્વેર કેન્સલ, પ્લસ x રેઝ ટુ n પ્લસ 4 અપોન આમાંથી આવશે આ ટર્મ આપણું 2 ઇન્ટુ 2n રાઈટ પ્લસ 2 સ્ક્વેર, આની અંદર આવશે 2 ઇન્ટુ 4n રાઈટ પ્લસ 4 સ્ક્વેર રાઈટ એન્ડ માઇનસ સો ઓન. ઓકે, અને ફર્ધર સિમ્પ્લિફાય કરીએ, સો this is equal to A0 into x raised to power n minus x raised to power n plus 2, this is 4n plus 4 right plus x raised to n plus 4, this will be 4n plus 4 અને આ થશે 8n plus 16 and minus so on. Okay, chalo, so this is equal to A0 into x raised to power n minus x raised to n plus 2, take 4 common from this one, so here n plus 1 right plus x raised to n plus 4, take 4 common from this one, 4 into n plus 1, take 8 common from this one, so 4 into 8, so n plus 2 and minus so on. Okay, so અહીંયા આપણને કેટલીક પેટર્ન દેખાય છે, અહીંયા n પ્લસ 1 છે, n પ્લસ 1 પ્લસ 2 છે, એટલે આગળ n પ્લસ 1 પ્લસ n પ્લસ 2 પ્લસ n પ્લસ 3 હશે અને એવું આગળ ટર્મ થતું હશે. અહીંયા A0 જે છે એ A0 આર્બિટરી કોન્સ્ટન્ટ છે, આપણે કોઈ બી એને કોન્સ્ટન્ટને સેટ કરી શકીએ. સો ટેક ધીસ A0 ઇઝ ઇક્વલ ટુ 2 રેઝ ટુ પાવર 1 અપોન 2 રેઝ ટુ પાવર n અપોન ગામા n પ્લસ 1. ઓકે, અને આપણે A0 બરાબર 2 રેઝ ટુ n અપોન ગામા n પ્લસ 1 લઈએ. સ્ટુડન્ટ્સ, વોટ ઇઝ ધીસ ગામા n પ્લસ 1? તો તમે ફર્સ્ટ સેમિસ્ટરમાં ગામા ફંક્શન શીખી જાઓ છો. So let us see what is gamma n. So gamma n is equal to integration 0 to infinity e raised to power minus x right and x raised to power n minus 1 dx. This is known as a gamma function and we know that gamma n plus 1 is equal to n into gamma n, that is the recurrence relation, and if n is integer then this will be n factorial. So this is the story of the gamma function. So if we take A0 is equal to 1 upon 2 raised to n into n plus 1, then this is equal to x raised to n upon 2 raised to n into gamma n plus 1 minus x raised to n plus 2 upon 2 raised to n into 4 into gamma n plus 1 into n plus 1 right plus x raised to n plus 4 upon 2 raised to n into 4 into 8 into gamma n plus 1 into n plus 1 into n plus 2 and so on, right. Y is equal to this, right. આપણું એક સોલ્યુશન જે છે એ આ ટાઈપનું હશે જે y is equal to n માટે છે, રાઈટ. હવે આને સિમ્પ્લિફાય કરીએ, સો ધીસ ઇઝ ઇક્વલ ટુ આને સિમ્પ્લિફાય કરીએ તો ધીસ ઇઝ x/2 રેઝ ટુ પાવર n અપોન ગામા n પ્લસ 1 રાઈટ માઇનસ આને સિમ્પ્લિફાય કરીએ તો x/2 રાઈટ
raised to the power n plus 2, right, divide by जो 2 raised to n and 2 raised to 4 થઈ ગયું એટલે ગામા n plus 1 into ગામા n plus 1, right, minus આમાં x raised to x by 2 raised to power n plus 4 upon હવે અહીંયા જોઈએ તો 2 raised to n તો છે જ 2 raised to 4 2 raised to 4 એટલે 16, right, એટલે અહીંયા 2 raised to 2 and 2 raised to 3 એટલે અહીંયા 2 રહેશે એટલે અહીંયા 2 factorial into n plus 2 into n plus 1 into gamma n plus 1, right, and so on. So now this is equal to x by 2 raised to the power n upon gamma n plus 1 minus x by 2 raised to the power n plus 2 upon this will be gamma n plus 2 into 1 factorial minus this is x by 2 raised to the power n plus 4 upon 2 factorial and this will be gamma n plus 3. चलो आने सिंप्लीफाई करिए. सो दिस इज इक्वल टू x by 2 raised to the power n plus 2 into 0. ओके હું મોડિફાઈડ કરું છું આને ખાલી રાઇટિંગ પાર્ટમાં. સો n plus 0 plus 1 minus x by 2 raised to the power n plus 2 into 1 divide by this is 1 factorial into this is gamma n plus 1 plus 1, right, plus x by 2 raised to the power n plus 2 into 2 divide by this is 2 factorial into gamma n plus 2 plus 1 and so on. ઓકે તો આને જો આપણે સિગ્માની રીતે લખવા જઈએ તો આ ફર્સ્ટ ટર્મ છે અહીંયા આને k લઈએ તો k બરાબર 0, અહીંયા k1, અહીંયા બી 1, અહીંયા k2, અહીંયા 2. તો આપણે સિગ્માના નોટેશનમાં લખીએ તો ધીસ ઇઝ સિગ્મા k ઇઝ ઇક્વલ ટુ 0 ટુ ઇન્ફિનિટી. ફર્સ્ટ ટર્મ પ્લસ છે, બીજું માઇનસ છે એટલે -1 રેઝ ટુ ધ પાવર k x by 2 રેઝ ટુ ધ પાવર n પ્લસ 2k ડિવાઈડ બાય આ ફર્સ્ટ ટર્મ છે એટલે k ફેક્ટોરિયલ, રાઈટ, અને આ થશે ગામા n plus k plus 1, right. So we get y is equal to this. આ આપણું ફંક્શન થયું y is equal to this one. ઓકે જો આપણે a0 જે કોન્સ્ટન્ટ હતો a0 બરાબર 1/2 રેઝ ટુ n ઇન્ટુ ગામા n પ્લસ 1 લઈએ તો આપણને y આ સિગ્માના નોટેશનમાં મળે છે, રાઈટ. નાઉ ધીસ ઇઝ અ સ્પેશિયલ ફંક્શન. આ આપણું સ્પેશિયલ ફંક્શન છે જે સ્પેશિયલ ફંક્શનનું નામ છે બેસલ્સ. સો ધીસ ઇઝ નોન એઝ અ jnx. આને આપણે jnx તરીકે ઓળખીએ છીએ. ધીસ ઇઝ નોન એઝ અ jnx, રાઈટ. જે n ઉપર સફિક્સ છે એનો એટલે jnx તરીકે આપણે એને લખીએ છીએ. એટલે જો આને આપણે jnx તરીકે લઈએ, રાઈટ, કે આ a0 બરાબર આપણે 1 ફિક્સ કરી દો કે a0 આપણે શું લીધો હતો 1/2 રેઝ ટુ n ઇન્ટુ ગામા n પ્લસ 1 અને પછી રીએરેન્જ કરીને આપણે એક આવા સ્ટાન્ડર્ડ ફોર્મમાં લાવી દીધું. તો જો આને આપણે બેસલ્સ ફંક્શન્સ તરીકે લઈએ, સ્ટાન્ડર્ડ ફંક્શન તરીકે લઈએ, સો ધ સોલ્યુશન of the Bessel's equation એ આપણું y is equal to a jnx plus b j minus n. આ આપણું જનરલ સોલ્યુશન થશે વેર a and b આર આર્બિટરી કોન્સ્ટન્ટ. અને જે આ ફંક્શન્સ છે અને આ ફંક્શન્સને આપણે બેસલ્સ ફંક્શન્સ તરીકે ઓળખીએ છીએ. બેસલ્સ ફંક્શન્સ, રાઈટ. આની પ્રોપર્ટી જેવી રીતના સાઇન ફંક્શન, કોસ ફંક્શન જે છે એવી જ રીતના બેસલ્સ ફંક્શન્સ પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે તો આ જે બેસલ્સ ડિફરન્શિયલ ઇક્વેશન હતું એનું સોલ્યુશન આ થાય છે. હવે આની જે પ્રોપર્ટીઝ છે આ ફંક્શન્સની પ્રોપર્ટી એ પણ બહુ સરસ છે.
ઓર્થોગોનલ પ્રોપર્ટી છે, રિકરન્સ પ્રોપર્ટી છે, બહુ જ બધી પ્રોપર્ટી છે. એની પ્રોપર્ટી આપણે આજે એક બે જોઈએ છે, પછી ડિટેલ્સમાં નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. સો જો હું JNX તરીકે આને લઉં છું, ઇફ માય JNX this is equal to sigma k is equal to 0 to infinity minus 1 raised to the power k x by 2 raised to the power n plus 2k divided by k factorial into gamma n plus k plus 1, રાઈટ. એવી રીતના j માઇનસ n શું થશે? તો j માઇનસ x is equal to sigma k is equal to 0 to infinity minus 1 raised to the power k into x by 2 minus n plus 2k upon k factorial into gamma minus n plus k plus 1. So, this is known as a j minus x this, right. This is my j and x. હવે જો n ઇન્ટીજર લઉં, if n is belongs to n, કોઈ ઇન્ટીજર હોય તો આપણને ખબર છે કે if n is integer then gamma n plus 1 is equal to n factorial, right. So, જો n belongs to n માં હોય તો jnx will be sigma k is equal to 0 to infinity minus 1 raised to the power k into x by 2 raised to power n plus 2k upon k factorial અને આ શું થઈ જશે n plus k factorial, right, if n is belongs to n. જો n માં હોય તો ગામા n plus 1 છે એ ફેક્ટોરિયલમાં કન્વર્ટ થઈ જશે, રાઈટ. ઓકે, નાઉ સ્પેશિયલ કેસ જોઈએ. વોટ ઇઝ j0x? ઓકે, સો ટેક n is equal to 0, right. So, if I take n is equal to 0, then j0x that is equal to sigma k is equal to 0 to infinity minus 1 raised to the power k x by 2 raised to the power 2k upon k factorial into k factorial, right. ઓકે, અને આમાં વેલ્યુઝ મૂકીએ આપણે. k is equal to 0 લઈએ તો x by 2 અને k factorial 0 factorial એટલે 1 થશે, રાઈટ. k is equal to 1 મૂકીએ તો માઇનસ k is equal to 1, so x by 2 raised to the power 1, k is 1 factorial is 1, right, plus take k is equal to 2, so x by 2 raised to the power 4, k is equal to 2, so this will be 4 square and so on, right. So, this is equal to 1 minus x by 2 plus this will be x raised to power 4 upon 2 raised to power 4 into 4 square and so on. So, this is my j0x, right. Similarly, j1x. Okay. So, if I take n is equal to 1, so j1x this is equal to sigma k is equal to 0 to infinity minus 1 raised to power k upon x by 2. Now, n is equal to 1, so 1 plus 2k divided by k factorial gamma n plus 2, right. So, this is for j is n is equal to 1. So, now if I take k is equal to 0, then this will be x by n is equal to 1, right. So, here it is k plus 2, right. So, this is if I take k equal to 0, so this will be x by 2, right, k is equal to 0, so 0 factorial into gamma 2, right, minus take k is equal to 1, so x by 2 raised to the power 3 divided by 1 factorial into gamma 3 plus take k is equal to 0 1 2. So, x by 2 raised to the power 5 upon k is equal to 2. So, 2 factorial into gamma 3
and so on. So if you simplify this one, this is x upon 2 into 2 factorial minus x cube upon 2 raised to the power 3 into gamma 3 plus x raised to 5 upon 2 raised to 5 into 2 factorial into gamma 3 and so on, right. So this is my J1x, right. Similarly, you can find so many different properties of Jnx. Now let us see other properties. Let us prove this property. These are known as a recurrence properties of Jnx, right. So let us find the first property, and then from that first property second and third we can derive it. Okay. So first one, show that x, let us start the solution. Solution આપણે find કરીએ. So Jnx ઉપરથી એનું solution આવશે. What is Jnx? So Jnx is this one, right. So Jnx dash, so derivative of Jnx dash. Okay. So if I differentiate this one with respect to x, so this will be sigma k is equal to 0 to infinity minus 1 raised to the power k, right, n plus 2k into x by 2 raised to the power n plus 2k minus 1 into 1 by 2 derivative of this term divide by k factorial into gamma n plus k plus 1, right. So differentiate this with respect to x, so only x term is this one. So આનું ડેરિવેટિવ થશે અને આગળ લઈ લો n plus 2k x by 2 raised to power these things. હવે આને સિમ્પ્લિફાય કરીએ. So this is equal to sigma k is equal to 0 to infinity minus 1 raised to the power k upon k factorial into gamma n plus k plus 1 into n by 2, right, into x by 2 raised to power n plus 2k minus 1, right, n by 2 plus sigma k is equal to 0 to infinity minus 1 raised to the power k upon k factorial into gamma n plus k plus 1 into 2k, right, x by 2 raised to the power n plus 2k minus 1 into 1 by 2, right. So this 1 by 2 is cancelled, right. Okay. So for further simplification, this is j dash x sigma k is equal to 0 to infinity minus 1 raised to the power k upon k factorial gamma n plus k plus 1. Now this is n by 2. Now I take minus power this one, એટલે 2 by x, right, into x by 2 raised to the power n plus 2k. અહીંયા મેં શું કર્યું કે આ જે -1 પાવર છે એને ઉલટા કરીને અહીંયા લખી દીધો. સો ધીસ 2 is cancel, right, પ્લસ અહીંયા હું k is equal to 0 લઈશ, right. સો k is equal to 0 એટલે તો ફર્સ્ટ ટર્મ 0 થઈ જશે. તો સિગ્મા k is equal to 1 થી સ્ટાર્ટ થશે, 1 to infinity minus 1 raised to the power k, right, into k x by 2 minus 1 is k into x by 2 raised to the power n plus 2k minus 1 divided by k factorial into gamma n plus k minus 1, right. So this is equal to આ ટર્મ જોઈએ તો જે jnx છે એ જ વાળું ટર્મ છે, એટલે n by x into jnx, right. So this term is n by x into jnx. હવે આ ટર્મને ફરીથી ઇન્ડેક્સ ચેન્જ કરીને લખીએ તો
તો જો આની ઇન્ડેક્સ ચેન્જ કરીને લખીએ તો k ઇઝ ઇક્વલ ટુ 1 થી છે તો k ઇઝ ઇક્વલ ટુ 0 થી લઈએ. સો ધીસ વિલ બી માઇનસ પ્લસ સિગ્મા k ઇઝ ઇક્વલ ટુ 0 લઈએ. સો જો હું k ઇઝ ઇક્વલ ટુ 0 લેવા માગતો હોઉં તો મારે k માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ ઇન્ડેક્સ ચેન્જ કરવી પડશે. k ઇઝ ઇક્વલ ટુ 1 થી k ઇઝ ઇક્વલ ટુ 0 એટલે એક ઇન્ડેક્સ પાછી લેવાની છે એટલે માઇનસ 1 રેઝ ટુ પાવર k પ્લસ 1 રાઈટ. એટલે k 0 લઉં એટલે ફર્સ્ટ ટર્મ વર્ડ આવી જાય. અહીંયા k ઇઝ ઇક્વલ ટુ k પ્લસ 1 x બાય 2 રેઝ ટુ પાવર n પ્લસ 2 k પ્લસ 1 માઇનસ 1 ડિવાઈડ બાય k પ્લસ 1 factorial into gamma n plus k, right? So this is equal to n by 2 jnx plus sigma k is equal to 0 to infinity minus 1 raised to the power k plus 1, right? Here it is k plus 1 x by 2 raised to the power n plus 1 plus 2k, right, divide by k plus 1 factorial. This is gamma n plus 1 into k plus 1 and so on. Okay, so here it is x. So this is equal to n by x jnx, right? This will be minus j n plus 1 x, right? You can compare this one, this is n plus 1, here it is also n plus 1, k plus 2 and so on. j n x, so multiply this by x and x से multiply करिए. Okay, so our term is j n dash x is equal to this one, right? So next term માં આપણને આ મળશે that x into jnx x into jn dash x is equal to n into jnx minus x jn plus 1 x. Okay, so this is the recurrence property of jnx. Okay students, so આજે છેલ્લા લેક્ચર્સમાં આપણે એ જોયું કે બેસલ્સ ઇક્વેશનનું સોલ્યુશન કેવી રીતના મેળવ્યું અને બેસલ્સ ઇક્વેશનના સોલ્યુશનને મોડિફાઈ કરીને સ્ટાન્ડર્ડ બેસલ્સ ફંક્શન્સમાં આપણે કન્વર્ટ કર્યું અને જે બેસલ્સ ઇક્વેશનનું સોલ્યુશન છે એ આપણે આ રીતના શોધ્યું a jnx પ્લસ b jn માઇનસ 1 x અને એની એક પ્રોપર્ટી આપણે ડિસ્કસ કરી છે. એક લેક્ચર પછી આપણે લિઝેન્ડર પોલિનોમિયલનું સોલ્યુશન ડિફરન્શિયલ ઇક્વેશનનું સોલ્યુશન લઈશું અને એના પછી પ્રોપર્ટી ઓફ બેસલ્સ ઇક્વેશન અને પ્રોપર્ટી ઓફ લિઝેન્ડર પોલિનોમિયલ જોઈશું. થેન્ક યુ.